સૂત્રરૂપે દુઃખી અને દુઃખ પાપને વાણી મૈયા તુજ કૃપાથી થાય વાણી મૈયા તુજ કૃપાથી અનંત જ્ઞાની અનંત દર્શની ત્રિલોકીના તીર્થંકર પરમાત્મા શ્રમણ ભગવાન મહાવીર સ્વામીના શ્રી ચરણોમાં આપણી સૌની ભાવના. મારા તમારા અનંત અનંત ઉપકારી સર્વ ગુરુ ભગવંતોના શ્રી ચરણોમાં આપણી સૌની ભાવના. ગુરુની મયા પૂજ્યવરા મુક્ત લંબાઈ મહાસતીજીના શ્રી ચરણોમાં આપણી સૌની ભાવના. અનંત જ્ઞાની પરમાત્માએ જગતના સર્વ જીવોના આત્મકલ્યાણ અર્થે જીનવાણીની પ્રરૂપણા કરી. જીનવાણીના પ્રત્યેક શબ્દો સાંભળતાની સાથે જીવને આનંદ થાય, અંતરમાં શાંતિનો અનુભવ થાય અને ક્રમે ક્રમે કર્મબંધનથી હળવા થવાય. જ્ઞાનીજનો આપણને કેટલી ઉપકાર બુદ્ધિથી ધર્મના રહસ્યો બતાવીને ધર્મ માર્ગે વાળવાના પ્રયાસો કરી રહ્યા છે. પરમાત્માનો ધર્મ 100% નગદ નાણું છે. કદાચ કોઈ બીજા ધર્મને આપણે વાત કરીએ તો ત્યાં થોડી ઘણી પણ હિંસાની વાતો છે, અહીં જીવદયાની વાતો છે. જીવોની દયા પાડતા પાડતા વ્યક્તિ જીવો પ્રત્યે આત્મવત ભાવ કેળવી શકે. શું કરી શકે? મારા આત્મા સમાન જ આ બધા જીવો છે એવી આત્મવત ભાવના જીવદયા પાડવાથી જ થઈ શકે. આપણા આચાર્ય શ્રી કહે છે કે આયુષ્ય ઘટતું જાય તો પણ પાપ બુદ્ધિ ન ઘટે, આશા જીવનની જાય તો પણ વિષયાભિલાષા ન મટે, ઔષધ વિશે કરું યત્ન પણ ધર્મને તો ન ગણું.
આગળ શું કહે છે? બની મોહમાં મસ્તાન. આપણે બધા 8 કર્મોમાંથી કયા કર્મમાં મસ્ત બની ગયા છીએ? મોહની કર્મમાં. બની મોહમાં મસ્તાન, હું પાયા વિનાના ઘર ચડું. તમને બધાને ખબર છે, આ મુંબઈ નગરીમાં બહુમાળી મકાનો બનતા હોય છે અને જેટલા માળ ઊંચા લેવાના હોય એનો પાયો એટલો ઊંડો હોવો જોઈએ. ઊંચાઈની સાથે ઊંડાઈ જરૂરી છે. શું માત્ર વિચારે કે હું 20 માળનું બિલ્ડિંગ બનાવી લઉં અને પાયા બહુ જ ઊંડા ના હોય તો શું થાય? એ ઇમારતની સલામતી હોય ખરી? આપણે ધર્મની ઇમારતની વાત કરીએ તો આપણી ધર્મની ઊંચાઈ વધતી જાય એવું આપણે જરૂર ઈચ્છતા હોઈએ, પણ હૃદયમાં જીવો પ્રત્યેની દયાની ઊંડાઈ પણ હોવી જોઈએ. શું હોવું જોઈએ? આપણે કહીએ છીએ હાડની મિજાઈ, એટલે શું? હાડની મિજાઈ એનો અર્થ શું છે? હાડકાની અંદર પણ કેટલાક તત્વો સમાયેલા છે, માત્ર ઉપરના સ્તર પર જ નહીં, આપણે તો એ ઊંડાઈ સુધીના સર્વ તત્વોને મજબૂત કરવા છે. શું કરવું છે? જો સર્વ તત્વો આપણા ઊંડાઈ પર નહીં જાય તો આપણો ધર્મ છીછરો નહીં રહી જાય. છીછરો સમજો છો? ઉપર છલો. કોઈ જગ્યાએ ખાબોચિયામાં થોડુંક પાણી ભર્યું હોય તો તમે કહો કે આ પાણી તો છીછરું છે, પણ કૂવો હોય તો એ ઊંડો હોય, એમાં ઊંડાણ વધારે હોય. બરાબર આવી જ વાત છે. આપણા પણ આયુષ્યના દિવસો પસાર થઈ રહ્યા છે. જિંદગી આપણા હાથમાંથી સરી જતી હોય તેવું લાગે છે. લાગે છે કે નથી લાગતું? કે તારે કોઠે બેઠા છું મજાના? કેવી મજાની આ જિંદગી મળી છે. મનમાં વિચાર આવે છે ખરો કે આ દુનિયાના કેટલા લોકો જાય છે? ક્યાં જાય? બહાર ફરવાને એવું? હા, કેટલાક લોકો ઉપર જાય છે. મારો પણ ક્યારેક આમાં નંબર લાગશે. નહીં લાગે? લાગશે. માચીસમાં દિવાસળીઓ હોય છે. હવે તમારા ઘરે માચીસ છે કે નહીં ખબર નથી. બહુધા લાઇટર આવી ગયા છે, પણ માચીસ તો બધાએ વાપર્યા હશે. એમાં દિવાસળીઓ ભરી હોય અને જ્યારે અગ્નિ પેટાવવો હોય યા તો દીવો પેટાવવો હોય ત્યારે શું કરે? માચીસ પર પેલી દિવાસળી ઘસે અને આગ પ્રગટ થાય. પરંતુ તમને કોઈ પૂછે કે આમાં માચીસની જેટલી સળીઓ છે એમાં ક્રમ કયો છે? નંબર કોનો પહેલો, કોનો બીજો, કોનો ત્રીજો? એ નક્કી હોય ખરું? હોય? એ તો તમારા હાથમાં આવે એ લઈ લો, ઘસો અને કદાચ એ ન પણ પેટે તો તમે શું કરો? બીજી લઈ લો. ગોઠવેલી હોય પણ તો પણ
એમાં ક્રમ હોતો નથી. હોય છે? કહો મને, ક્રમ હોય છે ખરો? નહીં. ગમે તે દિવાસળી તમે લઈ શકો. બરાબર આવી જ વાત છે આપણી જિંદગીની. અહીં બેઠેલા હું કે તમે, આટલામાંથી પણ કોનો પહેલો નંબર લાગશે એ ખબર પડે નહીં. અને તે છતાંય આયુષ્ય તો બધાના ઘટી જ રહ્યા છે. નથી ઘટતા કે વધે છે? બકુલભાઈ, વધે છે આયુષ્ય? ઘટે છે. શું થાય છે? આયુષ્ય ઘટતું જાય તો પણ પાપ બુદ્ધિ ન ઘટે. અરે આશા જીવનની જાય તો પણ વિષયાભિલાષા ન મટે. અને આ શરીરને બન્યું રાખવા માટે ઔષધ વિશે કરું યત્ન પણ હું ધર્મને તો ન ગણું. આ શરીર સારું રહે એના માટે કેટલા લોકો શક્તિની દવાઓ લેતા હોય, ના લે? ઘણા તો કહે ઇમ્યુનિટી જાળવી રાખે છે. એમના માટે દરરોજ એક ગોળી તો લેવાની. ઘણા કહે કે આમાં મલ્ટીવિટામિન્સ છે એટલે બધા વિટામિન્સ આવી જાય. ગમે તે રીતે ખાદ્ય પદાર્થો અને ઔષધો વગેરેથી આપણે કરવું છે શું? શરીરને બરાબર ટનાટન સરસ મજાનું જેવું પેલા હતું એવું જ રાખવું છે. કોઈને શરીરમાં બીમારી આવી જાય અથવા વૃદ્ધાવસ્થા નજીક આવી જાય તો ગમે છે કે નથી ગમતું? હા, બોલવા માટે બોલી લે કે હવે તો ભગવાન દોરી ખેંચી લે તો સારું. એ તો આ સંસારથી જ્યારે માનવ કંટાળે તો બોલે, અન્યથા અહીં બહુ જ સારું છે. શું સારું છે ને? ઔષધ વિશે કરું યત્ન પણ હું ધર્મને તો નવગણું. બની મોહમાં મસ્તાન. શું? મોહનીય કર્મ એ 8 કર્મોમાં મુખ્ય છે. એને રાજા કહેવામાં આવે. અને એ મોહનીને આપણે પરાસ્ત કરીએ છીએ કે મોહનીથી આપણે પોતે પરાસ્ત થઈએ છીએ? આપણે પરાસ્ત થઈ ગયા. અરે ગમે તેટલી અવસ્થાને પામ્યા તો પણ મોહ ઘટતો નથી. ઘટે છે? દીકરાનો દીકરો કદાચ પરદેશ હોય ને તો પણ દાદીને એમ થાય કે આખા દિવસમાં એક વાર તો એની સાથે જરા વાત કરી લો. આ શું છે? એક જાતની મોહની લાડો છે. અને આવો મોહ દુનિયાના દરેક આત્માઓને છે. નથી? મોહ વિનાની વ્યક્તિ અને મોહ ત્યાં મોક્ષ નહીં. આ તો નાનકડું એવું સૂત્ર છે. મોહ ત્યાં મોક્ષ નહીં. અને આ મોહનીય કર્મ પણ ગુણસ્થાનકની દ્રષ્ટિએ ક્રમે ક્રમે જાય છે. કેમ જાય છે? મોહની કર્મના જે ભેદો આપ્યા છે એ બધા કઈ એક સાથે જતા નથી. ક્રમે ક્રમે જાય ને ગુણસ્થાનક કોણ કોણ શીખ્યા છે? બધાને ખબર છે. ક્રોધ માન માયા લોભ જે એમની પ્રકૃતિઓ છે એ પણ ક્રમે ક્રમે જાય. સમ્યક્ત મોહનીય, મિથ્યાત્વ મોહનીય અને મિશ્ર મોહનીય આ પણ ધીમે ધીમે ક્રમે ક્રમે જાય. પણ આ જ્યારે સંપૂર્ણ જાય ત્યારે પેલું કેવળ જ્ઞાન, કેવળ દર્શન અને યથાખ્યાત ચારિત્ર
એ તો તાત્કાલિક હાજર થઈ જાય. તો મુખ્યતા કોની રહી? મોહની કર્મને દૂર કરવાની મુખ્યતા છે. અગર મોહ જાય તો આપણે મોક્ષ માર્ગના પથિક કહેવાઈએ. એમ તો આપણને કોઈ પૂછે કે તમે કયા માર્ગે ચાલો છો, કયા માર્ગે ચાલીએ છીએ? મોક્ષના માર્ગે કે મૃત્યુના માર્ગે? મૃત્યુ માર્ગે પ્રવર્તસ્ય વીતરાગો દદાતિ મે સમાધિબોધ પાથેયમ યાવન મુક્તિ પુરી પુરઃ. શું કહે છે? મૃત્યુ માર્ગે પ્રવર્તસ્ય. હજુ મોક્ષ માર્ગ તો બહુ દૂર છે. મારી અને તમારી યાત્રા તો જઈ રહી છે મૃત્યુ તરફ. તમને ગમશે નહીં? ગમે? કોઈને કહે કે તમે મૃત્યુ તરફ જઈ રહ્યા છો તો ગમે કે ના ગમે? હા, ગમે નહીં. પણ હું કે તમે બધા કયા માર્ગે જઈએ છીએ? મૃત્યુ માર્ગે પ્રવર્તસ્ય વીતરાગો દદાતિ મે. વિતરાગ પરમાત્માને પ્રાર્થના કરતા આ સુભાષિતમાં કહ્યું છે કે હે વિતરાગ, મને તમે આપો. આપવાની જ વાત, લેવાની વાત આપણે, અને બીજા તરફથી વિનંતી એ કરવાની, મને આપો. કોને કહેવાનું છે? વિતરાગ પરમાત્માને કહેવાનું છે. મૃત્યુ માર્ગે પ્રવર્તસ્ય વિતરાગો દદાતિ મે. હે વિતરાગ પરમાત્મા, મને આપો. માર્ગ તો મારો કે તમારો કયો છે? મૃત્યુ તરફનો. હવે મૃત્યુના માર્ગે ચડી ગયા પછી આપણે શું જોઈએ છીએ? ઘણા લોકો પથિક હોય, માર્ગમાં ચાલતા હોય અને પોતાનું ધ્યેય નક્કી કરેલું હોય, આગળ આગળ વધતા જાય, પણ સાથે કંઈક લઈને જાય છે. લઈને જાય ને, તમારે એક દિવસ માટે પણ ભલે ને વાહનમાં બેસીને પણ જવું હોય, ચાલવું ના હોય, તો પણ તમે સાથે શું લઈ જાઓ? હા, ભાતું તો જોઈએ અમારે, જોઈએ ને. તો વિતરાગો દદાતિ મે. હે વિતરાગ પરમાત્મા, તમે મને આપો. શું આપશે? આગળના ચરણમાં કહ્યું છે સમાધિ બોધ પાથેયમ. પાથેય એટલે ભાતું. પાથેય કોને કહેવાય? હા, મુખવાસની ડબ્બી લઈ જાય, કાંઈક પણ કંઈક મોઢામાં નાખવાનું જોઈએ તો ખરું. હા, આ તો જીવન છે, એટલે જીવનની જરૂરિયાતો બધી આપણે જ પૂરી પાડવી પડે. પણ આ તો મૃત્યુના માર્ગ પર જ્યારે આપણે ચાલી રહ્યા હોઈએ ત્યારે વિતરાગ પરમાત્માને પ્રાર્થના કરે છે. પેલા સુભાષિતકાર કહે છે મૃત્યુ માર્ગે પ્રવર્તસ્ય વિતરાગો દદાતિ મે. શું એમને જોઈએ છીએ? આપણે પણ એવા જ પથિક છીએ. આપણે ભગવાન પાસે શું માંગવું છે? શું જોઈએ? બોલો ને. હા, આ તો સુભાષિતકાર કહે છે સમાધિ બોધ પાથેયમ. મને સમાધિ મળે અને મને બોધ એટલે ઉપદેશ મળે, આ મારું પાથેય બને. શું મારું ભાતું? શું તમારે તો
થેપલા પણ જોઈએ, ગાંઠિયા પણ જોઈએ, અથાણું પણ જોઈએ અને સાથે સુખડી પણ જોઈએ, એકાદ ગળી વસ્તુ પણ જોઈએ. તો થેપલા માટે તમારે અથાણું પણ જોઈએ અને કોઈ કહે અમને ખારું ના ભાવે, અમારે માટે ગળ્યું અથાણું લેજો. આ તો બધી અત્યારની આપણી જીવન વ્યવહારની વાતો છે. પરંતુ પેલા સુભાષિત કાર તો આમાં આ એક સુભાષિતમાં આખા જીવનનું રહસ્ય ભરી દે છે. મૃત્યુના માર્ગ પર ચાલી રહ્યા છીએ. ક્યાં કયો માર્ગ છે આપણો? મોક્ષનો માર્ગ તો ખરો, પણ અત્યારે આ ભવમાં મોક્ષ તો મળવાનો નથી. મૃત્યુ માર્ગે આપણે ચાલી રહ્યા છીએ. ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે હે ભગવાન, આ માર્ગમાં મારી સાથે સમાધિ અને બોધ બે વસ્તુ મને મળવી જોઈએ. શું મળવું જોઈએ? બોધ એટલે મને સમજાવનાર કોઈ વ્યક્તિ હાજર હોય. જ્યારે કોઈનું મૃત્યુ નજીક આવ્યું હોય, લોકો સાધુ સંતોને શું કામ બોલાવે? કંઈક એમને જતા જતા કંઈક ધાતુ મળી જાય, બોધ મળી જાય, એ આત્મા જાગૃત થઈ જાય કે હવે તો આ બધું છોડવાનું જ છે, હું અંતરથી બધું જ છોડી દઉં. અને સાથે સાથે મારું મન સમાધિમાં રહે. શું ઈચ્છો છો? ભગવાનને કહેવામાં આવ્યું, હે વિતરાગ, મને સમાધિ અને બોધ બે વસ્તુ આપી દે. સમાધિ બોધ પાથેયમ યાવન મુક્તિ પૂરી પુરઃ. શું કહે છે કે અત્યારે તો મારું મૃત્યુ થાય છે, પણ જ્યારે મારો મોક્ષ ન થાય ત્યાં સુધી આ બંને વસ્તુ મને ભાતા તરીકે મારી સાથે સાથે રહે. કેવી સુંદર ભાવના છે કે મારી સાથે શું રહેવું જોઈએ? ભલે ને કર્મ અનુસાર મારે કોઈ પણ ગતિમાં જવું પડે તો ત્યાં પણ મારો સમાધિ ભાવ જળવાય અને ત્યાં પણ મને બોધ મળતો રહે, મારી સમજણ ક્યાંય ન જાય. આ બે વસ્તુ હોય તો દુનિયામાં ક્યાંય ખોવાઈ જવાની શક્યતા હોય ખરી? ગમે તે ભાવ, ગમે તે ગતિ. ઘણાના ઘરમાં પાલતુ પશુઓ હોય, ગાયો પાળતા હોય, બકરીઓ પણ પાળતા હોય, પણ એમાં એકાદ સોજી ગાય હોય. સોજી એટલે ક્યારે કોઈને ચીંગડું ન ભરાવે, ક્યારે કોઈને મારે નહીં, એવા પણ હોય ને, પશુઓ પણ હોય. તો એનો મતલબ એ થયો કે એ ભાવમાં પણ એની સમજણ હજુ જાગૃત છે. સમજી ગયા? ભાવમાં મળવું એટલે કે જ્યાં સુધી મારો મોક્ષ ન થાય ત્યાં સુધી મારો સમાધિ ભાવ જળવાય અને ત્યાં સુધી મારી સમજણ જળવાય. આ બે વસ્તુ મળી જાય તો આત્મકલ્યાણ થાય કે ના થાય? જરૂર થાય. બીજું શું જોઈએ? અરે ધર્મના નામે કદાચ સામાયિક પ્રતિક્રમણ, ક્રિયાઓ, અનુષ્ઠાનો, તપ, ત્યાગ, જપ ન થાય, ન થાય એવી શક્યતા હોય, પણ સમાધિ ભાવ જાળવવો એ તો પોતાના હાથની વાત નથી. ગમે તેવી ગડબડ ચાલતી હોય, ગમે તેવા ઝઘડા ટંટા ચાલતા હોય, તમારે પોતાને એમાં ઇન્વોલ્વ ન થવું હોય તો તમે અલગ રહી શકો કે ના રહી શકો? અમારે રહેવું ના હોય. અમારે તો
પારકા પથ્થર ઉપાડીને અમારા પગ પર નાખવા હોય તો આપણે સમાધિ ભાવને ક્યાંથી જાળવી શકીએ? આજે તમને આ સ્થાનકનું કે આ હોલનું વાતાવરણ કંઈક જુદું લાગે છે? કંઈક જુદું લાગે છે? કેમ લાગે છે? આજે દયાવ્રતની પાલના. દયાવ્રત એટલે શું? દયા પાળનારા સુખી થાય કે દુઃખી થાય? દયા તે સુખની વેલડી, દયા તે સુખની ખાણ, અનંતા જીવ મોક્ષે ગયા, દયા તણા કલશા. આહા, કેવું છે દયાનું વ્રત! અનંતા જીવ દયા પાળીને મોક્ષમાં ગયા. અને આજે આપણે એનું એક નાનકડું સેમ્પલ, એ અનંતા જીવો જે મોક્ષમાં ગયા હશે એને કઈ માત્ર 11 સામયિક જ કરી હશે? એને શું કર્યું હશે? એક જ દિવસ દયા પાડી હશે? ક્યારે ક્યારે પાડી હોય? જેવો સમય એ પ્રમાણે દયાનું પાલન કર્યું હશે, સમયે સમયે. અને એ છે દયા સુખની વેલડી, દયા સુખની ખાણ. ખાણ એટલે એમાંથી સતત મળ્યા જ કરે. ખાણમાંથી જે ધાતુ અથવા જે મળતું હોય એ ખનિજ વગેરે એ સતત મળ્યા જ કરે. આ દયા છે એ સુખની ખાણ છે. સુખ કોને કોને જોઈએ? બધાને જોઈએ, પણ છાયાબેન દયા ન પાડો તો તમને સુખ મળે? ખાણમાં ખૂટે નહીં, અખૂટ હોય તો એટલું સુખ મળે, એટલું સુખ મળે જેને અનંત અને અવ્યાબાદ સુખ કહેવાય. જે સુખ આવ્યા પછી ક્યારેય જાય નહીં, એ કયું સુખ હોય? સિદ્ધ ભગવંતનું. કોનું? સિદ્ધ ભગવંતનું. તો આપણી પણ દયા પાડતા 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 એવી સ્થિતિ એકવાર જરૂર આવે. પણ માત્ર એક દિવસ તમે દયા પાડી લો તો કદાચ થોડું સુખ મળે. આજે તો સુખ મળે છે ને? આજે તમે બધા આનંદમાં છો કે નથી? કે ચા નથી મળી એટલે? હા, ચા યાદ પણ નથી. હા, તો કહેવાનો આશય એ છે કે આજે આ હોલમાં બધા જેમણે જેમણે દયા પાડી છે ને એ બધાને નિશાની માટે કહ્યું હતું કે વ્હાઈટ ડ્રેસ પહેરીને આવજો. પણ છાયાબેન તો એમને પણ વ્હાઈટ ડ્રેસ પહેરીને આવી ગયા. પણ મારે તો એ કહેવું છે કે આ દયા એવી ચીજ છે કે આત્મવત સર્વભૂતેષુ એવી અવસ્થાને લાવી દે. બધા જીવો કેવા લાગે? મારા આત્મા તુલ્ય. દયા ક્યારે પડાય? જો એ જીવો સાથે આત્મીયતા કેળવાય તો એ જીવોની હિંસા કરવાનું મન ન થાય. બરાબર છે? પણ જો હજુ આત્મીયતામાં કચાશ રહી ગઈ, કોઈ સામાયિક પણ લીધી, દયા પણ પાડી અને વચ્ચે એકાદ વાર મોબાઈલ લઈ લે, એકાદ વાર બીજું કંઈ પણ કાર્ય કરી લે તો એની દયામાં થોડોક ભાંગો આવે કે ના આવે? અમારા બહેનો તો બધા બહુ તૈયાર છે, સજાગ છે. દયા પાડવા માટે શું રહેવું પડે? સજાગ રહેવું પડે.
યાદ રાખવું પડે કે આજે મારે આ કામ કરવાનું નથી, બરાબર છે? તો આવી દયા પાડનારા કેટલા બધા છે? 50 નામ આવ્યા છે મનસુખભાઈ, 50 જણાએ દયા પાડી છે કે 51? આહા, એક વધારે. તો મારે કહેવું છે કે આવા દયાના ભાવો અંતઃકરણમાં કોણે ભાવ્યા હતા ખબર છે? આખા જૈન શાસનના કેટલા એવા ઉદાહરણ છે. મેઘરથ રાજાએ દયા પાડી અને પરિણામે શું થયા? એ ભગવાન શાંતિનાથ શું બન્યા? શાંતિનાથ ભગવાન બન્યા. મેઘકુમારી દયા પાડી હાથીના ભાવમાં. જો તો ખરા, આપણે તો માનવ છીએ, સમજ માટે આપણને મગજ મળ્યું છે, પણ હાથીને જીવદયાનું કોણે કહ્યું હશે? પૂર્વભાવના સંસ્કારો લઈને આવ્યા હોય અને એમણે દયા પાડી, તો આ જન્મમાં એટલે પછીના જન્મમાં શ્રેણિક મહારાજાના ઘરે મેઘકુમાર તરીકે ઉત્પન્ન થયા. જીવ દયા પાડનારા જીવો સુખી થયા છે એ તો શાસ્ત્ર બતાવે જ છે, નથી બતાવતું? હા, આપણા નિર્ગ્રંથ પ્રવચનમાં, આગમોમાં આવી તો કેટલી વાતો ભરી છે, નથી ભરી? 10 વૈકાલિક સૂત્રના 4થા અધ્યયનનો તમે પાઠ વાંચો, પાઠ વાંચો અને એ પાઠ સાધકોને ક્યારે સંભળાવે ખબર છે? જ્યારે દીક્ષા થઈ ગઈ છે, 7 દિવસ પસાર થયા છે, 7મા દિવસે વળી દીક્ષા આપે ને, ત્યારે એમને છકાયેલા જીવોની રક્ષાની વાતો કરવામાં આવે. પૃથ્વીકાય, અપકાય, તેવુકાય, વાયુકાય, વનસ્પતિકાય અને ત્રસકાય. તો મને લાગે છે આ તો સાધકો માટે જ હશે કે શ્રાવકોને પણ પાડવાની હોય? શ્રાવકો માટે હોય કે ના હોય? હોય. અચ્છા, તો શ્રાવકોને પણ જીવદયા પાડવાની હોય અને અસત્ય બોલવાનું હોય કે નહીં તમારે? નહીં. અરે મારા બહેનો, તમે એ જવાબ આપો કે તમે સર્વથી પાડો, અમે દેશથી પાડશું. શું તમારે કહેવાનું? તમારો જવાબ શું હોવો જોઈએ? તમે સર્વવીરતી છો, તમે સર્વથી દયા પાડો, તો અમે દેશવીરતી છીએ. છો કે નથી? 12 રથ ધારણ કરનારા કેટલા છે? હા, તો પણ નીકળે અમુક ટકા પણ. તો તમને કયો ધર્મ અપનાવવાનું કીધું છે? દેશવીરતી ધર્મ. વીરતી તો છે, વિરામ તો પામવાનું જ છે, પણ તમે તમારી કક્ષા પ્રમાણે દેશથી વીરતી કરી શકો. અને સર્વ સાધુ સાધ્વીજીઓ એ સર્વવીરતી છે, એટલે સર્વ પ્રકારે એ ધારે તો દયા પાડી શકે, ન પાડી શકે? તો કહેવાનો આશય છે કે આજે તમે જે દયા વ્રત પાડ્યું છે એ સાધુપણાનું એક નાનકડું સેમ્પલ છે. શું છે? અને આ દુનિયામાં અત્યારે કોઈ પણ વ્યક્તિ ખરીદી કરવા જાય તો પહેલા શું માંગે? સેમ્પલ માંગો ને, બતાવો. એ તમારા હાથમાં લો, એની તમે પરીક્ષણ કરો, તમને સારું લાગે, તમારા બજેટમાં બેસે તો તમે ખરીદી કરો ને.
પણ સેમ્પલ તો જરૂરી કે નહીં? હા, સિદ્ધ દશાને મેળવવા માટે કહેવાય છે સામાયિક એ પણ સેમ્પલ છે. શું છે? શું છે? સામાયિક એ પણ સેમ્પલ છે કે 48 મિનિટ માટે તમે સિદ્ધ જેવી દશાને અનુભવ કરવો હોય તો કરી શકો કે નહીં? એવી તમારે આજે એક નહીં, બે નહીં, કેટલી સામાયિક કરવાની છે? 11 સામાયિક. મનસુખભાઈ, તમે કેટલી કરશો? એક સામાયિક, એક એકડો, અને તમારે 2 એકડા. જો એકડાની પણ કેટલી કિંમત છે? હા, એકની બાજુમાં એકડો મૂકો તો એ 11 બની જાય, અને 1 + 1 કરો તો 2 થાય. 1 માંથી 1 બાદ કરો તો 0 થઈ જાય. મારે તો એ કહેવું છે કે 11 સામાયિક. તમને 1 નહીં, 2 નહીં, 4 નહીં, 11 સેમ્પલ બતાવે પછી તો તમે વસ્તુ પાસ કરો કે ના કરો? પેલો દુકાનદાર થાકી જાય સેમ્પલ બતાવીને કે આ શેઠાણી તો હજી પણ કહેતા નથી કે આ જ જોઈએ છીએ, પણ એને તો ધંધો કરવો હોય એટલે બીજો માલ ઉતારે, ત્રીજો ઉતારે અને સેમ્પલ બતાવ્યા જ કરે. અમારી પાસે પણ આવા સેમ્પલ ઘણા છે. આજે બધાને કેટલા બતાવ્યા? કેટલા સેમ્પલ બતાવ્યા તમને બધાને? 11 સેમ્પલ બતાવ્યા છે. હવે તમે એમાંથી પાસ કરજો કે સિદ્ધ ગતિમાં જવા જેવું છે કે નથી. છે? લાગે છે એવું? જેને અહીંયા શાંતિનો અનુભવ થાય એને પરલોકમાં પણ શાંતિ મળે. જે અહીંયા સુખમાં રહી શકે એને પરલોકમાં પણ સુખ મળે. પણ સુખ અને શાંતિ કોઈ આપણને આપી દે કે આપણે રાખવા પડે? શાંતિ આપણે જ રાખવી પડે, અને સુખ મેળવવાના પ્રયાસો આપણે પોતે જ કરવા પડે. તો સુખ અને શાંતિનો માર્ગ છે ધર્મ, અને એ ધર્મના માર્ગે જનારા ભૂતકાળમાં પણ, વર્તમાનમાં પણ અને ભાવિ કાળમાં પણ ધર્મથી સુખી થશે, દયાથી સુખી થશે. અને એટલે જ પેલા કાવ્યમાં કહ્યું, દયાથી સુખની વેલડી. ધન્યવાદ છે બધાને જેમણે અમારા સેમ્પલ હાથમાં લીધા છે. શું લીધું છે? અમારા સેમ્પલ. અમે તો બતાવીએ, પણ જો આ પટમાંથી કોઈએ લીધા નથી. ના પાડી હતી, કાંઈ વાંધો નહીં, નહીતર 5-10 તૈયાર થાત. પણ આ પટમાં પણ કેટલાક બાકી છે ને સેમ્પલ ગમ્યા નહીં અમારા. તો ક્યારેક ભગવાન આપણને એવો પણ અવસર આપે કે આપણે પણ એ સેમ્પલ લઈ શકીએ અને આપણી ગતિ, આપણું સુખ, આપણી શાંતિ આપણે પ્રાપ્ત કરી શકીએ.